નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં છે ગુજરાતી વ્યાકરણમાં આવતો મહત્વનો ટોપિક અલંકાર। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। અલંકાર એટલે શું? અલંકાર એટલે શોભા લાવનાર વસ્તુ। સાહિત્યમાં શબ્દો અને ભાવને વધુ મોહક, રસપ્રદ અને સુંદર બનાવવા માટે જે રીતો અપનાવવામાં આવે છે તેને અલંકાર કહેવામાં આવે છે। અર્થાત શબ્દો અને ભાવને શૃંગાર આપતો અલંકાર સાહિત્યને જીવંત બનાવે છે। અલંકારના મુખ્ય બે પ્રકાર ગણવામાં આવે છે। પહેલો પ્રકાર છે શબ્દાલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર। એમાં પહેલો પ્રકાર શબ્દાલંકારને વિગતે જાણીએ। જ્યારે શબ્દોની રચના, ધ્વનિ અથવા ઉચ્ચારણીય સૌંદર્યથી કાવ્યને શોભા મળે ત્યારે તે શબ્દાલંકાર કહેવાય છે। હવે આપણે શબ્દાલંકારોના પ્રકાર વિશે જાણીએ। પહેલો પ્રકાર છે અનુપ્રાસ। સમાન ધ્વનિ ધરાવતા શબ્દોનો પુનરાવર્તન એટલે અનુપ્રાસ। ઉદાહરણ તરીકે પવન પવનમાં પલટો ખાય। બીજો પ્રકાર છે યમક। એક જ શબ્દનો જુદા જુદા અર્થમાં પુનરાવર્તન થવું। એનું ઉદાહરણ છે રામે રામે રામ મનાવ્યો। ત્રીજો પ્રકાર છે શ્લેષ। એક જ શબ્દથી બે કે વધુ અર્થ નીકળે। એનું ઉદાહરણ છે રાણી રાજે રે રાણી। ચોથો છે પુનરુક્તિ પ્રતિષિદ્ધ। શબ્દ પુનરાવર્તિત હોય પણ અર્થ અલગ અલગ હોય ત્યારે આ અલંકાર બને છે। ઉદાહરણ તરીકે ગંગા ગંગા બોલતા પાપ ધોઈ જાય છે। પાંચમો પ્રકાર છે સ્વર અનુપ્રાસ। એટલે તો કે એક સરખા સ્વરનો પુનરાવર્તન થાય ત્યારે સ્વર અનુપ્રાસ બને છે। ઉદાહરણ તરીકે આજ આંગણે આરતી આરંભી। પછી બીજો પ્રકાર છે અર્થાલંકાર। એટલે જ્યારે શબ્દોની પસંદગીથી નહીં પરંતુ ભાવ અને અર્થની સુંદરતાથી કાવ્યને શોભા મળે ત્યારે તે અર્થાલંકાર કહેવાય છે। અર્થાલંકારના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે। એમાં એક છે ઉપમા। બે વસ્તુઓની સરખામણી કરવી। ઉદાહરણ તરીકે તે ચાંદ જેવી સુંદર છે। બીજો પ્રકાર છે રૂપક। ઉપમા વિના સીધી સરખામણી એટલે ઉદાહરણ તરીકે તે ચાંદ છે। ત્રીજો પ્રકાર છે ઉત્પ્રેક્ષા। કલ્પના રૂપે વર્ણન। ઉદાહરણ તરીકે ચાંદે પણ તેની ચાંદની છોરી। ચોથો પ્રકાર છે અનુપ્રાસ। અર્થમાં સમાન ભાવ ધરાવતા શબ્દો। ઉદાહરણ તરીકે પ્રેમની પરાકાષ્ઠા પવનમાં છે। પાંચમો પ્રકાર છે વ્યતિરેક। વિપરીત વસ્તુઓની તુલના। ઉદાહરણ તરીકે તે સૌમાં સુંદર, અન્ય સૌ ધૂંધળા। છઠ્ઠો પ્રકાર છે અર્થાતરન્યાસ। એક વાત કહીને બીજી વાતનો આધાર આપવો। ઉદાહરણ તરીકે જ્ઞાન વગર ધન નિરર્થક છે। સાતમો પ્રકાર છે પ્રશ્નોત્તર। પ્રશ્ન કરી સ્વયં જવાબ આપવો। ઉદાહરણ તરીકે કેવી રીતે જીતશે? શ્રદ્ધાથી। આઠમો પ્રકાર છે સંદેશ। એક વ્યક્તિ બીજા સુધી સંદેશ પહોંચાડે। ઉદાહરણ તરીકે કોઈ પંખી જઈને એને કહેજે। નવમો પ્રકાર છે વિપરીત। જેવું ન હોય તેવું કહેવું। ઉદાહરણ તરીકે સૂર્ય અંધકારમાં ડૂબ્યો। દસમો છે સમાસોક્તિ એટલે ઓછા શબ્દોમાં વધુ અર્થ। ઉદાહરણ તરીકે આંગણે દીવો બળ્યો એટલે હૈયે પ્રકાશ। તો મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આવતા અલંકાર ટોપિકનો આ વિડીયો હતો તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો। તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં। ત્યાં સુધી આવજો બધા મિત્રો।